અમે બધાને કીધું તું કે દિયાફી જો દિયાફી ઘરે તો આવી જશે ને દિયાફી બેઠા છે કા દિયાફી જય માતાજી સરસ મજાનો વાળુનો સમય થઈ ગયો આપણે વાળુ કરવા પણ બેસી ગયા છે અને વાળુમાં તો જો સરસ મજાની પાણીપુરી છે ભીંડાનું શાક છે રોટલી છે ઈ બધું કાઢવાનું બાકી છે જે બેઠા છે એટલે કા કુજી ફી તો જો જાય છે દિયાફી ઘરે હું થોડી બેઠા છે કા થોડી અને સામે જો ડીકે રિક્ષા વાળે છે રિક્ષા લઈને જવાનું છે ને જો પેલી સરસ મજાનો રોંઢાનો સમય થઈ ગયો છે મારા મમ્મીની બેઠા છે કા મમ્મી વંડે જતા આવીને તરત બેસી જા વંડે દેવી નીચે હાશ કેવી લૂ લાગી બા કીધું કે નહીં એવું હે બા જય માતાજી આપણે છે બાબરા તો આવી જશે પૂજીના ઘરે આવી જશે જો ડીકે બેઠો છે કાઢી કે તમને ખબર ન પડે ત્યારે મસ્ત મજાનો રેડી થઈ જશે આપણે છે ને રેડી થઈને આપણે છે ને બાબરા જવાનું છે કારણ કે આપણે છે ને આપણા ફ્રેન્ડના ઘરે રકાન છે ને ગમ છે ને તને મને ગમે અને જો આપણે પણ મસ્ત મજાના રેડી થઈ જશે મિત્રો પાણીપુરી કરવાની છે ને તે ડીકે શું લો કરે છે કાઢી કે તને આવડે છે શીખશો સેન્ડવીચ છે પછી સેવ ટમેટાનું શાક છે ખીચડી છે અને ચટણી છે અને જો મસ્તીનું છે ને કેરીનું આથણું છે અને નિખિલ જમવા બેસી ગયો છે અને ગીત જો તો કેવો ભૂતો છે ગલીમાંથી તમે બેઠા છો વાળું તો જો આપણે કરી લીધી છે અને ડીકે સાંભળવાની જો ડીકે કાંઈ જો પેલી સરસ મજાનો રોંઢાનો સમય થઈ ગયો છે મારા મમ્મીની બેઠા છે કા મમ્મી વંડે જતા ઠેક વંડે દેવાય એમને ઠેક કેવો તડકો છે પણ કા મમ્મી ખોટું બોલો હમણે આવીને તરત બેસી જા વંડે દેવી નીચે હાશ કેવી લૂ લાગી બા કીધું કે નહીં એવું હે બા જય માતાજી જરીક ફૂલ બોલો આપણી ફેમિલી જ છે બા હા મારી પાસે ને ધીમું ધીમું બોલે બ્લોગ આવે ને એટલે ને આપણું કાંઈ ફેસ નહીં દેખાડવી કારણ કે આપણે જે છે ને વેહ નથી સારો અને થોડી તું રોંઢાનું જો શરબત બનાવશે કા થોડી હા હાલો બધા શરબત પીવા ફેમિલી કેમ છો બધા મજામાં મહાદેશ્વરીનો મજામાં તો આપણે બ્લોગ જોતા એટલે મજામાં આવી જશો સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજી જય ચાંદમાં અત્યારે મસ્ત મજાનો રેડી થઈ જશે આપણે છે ને રેડી થઈને આપણે છે ને બાબરા જવાનું છે કારણ કે આપણે છે ને આપણા ફ્રેન્ડના ઘરે જવાનું છે કુટુંબના ઘરે જવાનું છે તો મસ્ત મજાની થેલી પણ પેક કરી વાળી કપડાં લઈ લીધા છે કારણ કે રોકાવાનું છે ને એટલે કાદો રોકાવાનું છે ને ગમ છે ને તને મને ગમે અને જો આપણે પણ મસ્ત મજાના રેડી થઈ જશે મમ્મી જો લાદી ઢળે છે કા મમ્મી હા આમ બાબરા તે જઈ સીવી હા જો અમે છે ને ગુજુફીના ઘરે જવાનું છે તો ગુજુફીના ઘરે જઈને પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહી જશે તો આપણે છે બાબરા તો આવી જશે ગુજુફીના ઘરે આવી જશે જો ડીકે બેઠો છે કાઢી કે તમને ખબર ન પડે લૂ લાગી ગઈ હોય ધોળી બેઠી છે કા ધોળી હા અને ગુજુફી તો રાંધો છો ને ગાડી પર મહેમાન આવ્યો ને એટલે કલાક વાટી બેઠા તોય વાહન ન મળ્યું કા થોડી લાઈક કરો સબસ્ક્રાઇબ કરો મિત્રો પાણીપુરી કરવાની છે ને તે ડીકે શું લો કરે છે કા ડીકે તને આવડે છે શીખશો ઠેક આઈ છે સરસ મજાની પૂરી બધું લાવે છે સેના છે ડીકે સુંદો કરે છે અને ગુજીફી બેઠા છે કા ગુજીફી અને ડીકે સુંદો કરે છે અને ધોળી જો ધુનાપુરનો ફોન આવે છે ને તે વાત કરે છે ધોળી હેલો ટુ ફેમિલી કેમ છે બધા મજામાં જશે ને ન મજામાં તો આપણા બ્લોગ વિડીયો જોતા રહે એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી ને જય જાનભાઈમાં અત્યારે જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે અને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે જો આવો કાંક સમય થઈ ગયો છે અને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે જો ધ્રુવી આવી ગઈ કા હા જો અને આવી ગઈ અને બા તમે હા જય ખોડિયારમાં બા હા ધ્રુવી તો કઈ કહીશ હા ને લાઈક શેર સબસ્ક્રાઈબ નું કહી દે
લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ તો જરૂરથી કરી દેજો. અને નિખિલ તું શું કરશો? છે અને તમે રેખુ માસી બેઠા છો ઠેક કઈથી વ્યાવા એમ ને? હા કારખાને છે ને વ્યાવાનો જો બેઠા છે કા? જો હા ભીતો નો રોકાણો મન મૂકીને વૈયા જાય રેખુ માસી મૂકીને વૈયા જાય. આજના ટાઇટલ માં મને મૂકીને વૈયા જાય. ઠેક સેન્ડવિચ બનાવી છે ઠેક. અને ગીતા મમ્મી તમે શું કરો છો? ઠેક ચટણી બનાવો છો? કાવું ક્યાં ગઈ? ઠેક ધાબા ઉપર ગઈ છે. ચટણી બનાવે છે અને અંદર છે ને અમારા જીયાંશ બેબી અને રીટા માસી બે બેઠા છે. જીયાંશ જો તો કેવો ભૂતો છે. દલી માસી તમે બેઠા છો? દલી માસી તમે કહી જાઓ હાલો. હા તમે બોલો ની ગોપીને બહુ ગમે હો દલી માસી. હા હા અને આ જો કેવો કૂતો છે પણ કઈ ટેન્શન મારા રોજ જાય કાં રીટા માસી? હા જય માતાજી રીટા માસી. હા આમ જો હા મજા આવે છે. લે 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 કાંઈ મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો મિત્રો. જ્યારે જો મસ્ત મજાનો છે ને વાળોનો સમય થઈ ગયો છે ને આપણે વાળો કરવા પણ બેસી ગયા છીએ ને વાળોમાં તો જો સેન્ડવીચ છે, પછી સેવ ટમેટાનું શાક છે, ખીચડી છે અને ચટણી છે અને જો મસ્તીનું છે ને કેરીનું આથણું છે. અને નિખિલ જમવા બેસી ગયો જો અરે છે બે ગયો છે ને રેખુ માસી જમવા બેસી જાય એમ ને? હા રીટા માસી અને જો જીયાંશ ભાઈ છે ને પાસે હુતા છે. જીયાંશ અને બાજુમાં બેસી જા. દલી માસી હાલો જય માતાજી જય જન્મમાં હાલો જમવા બધા. એક વાર તો કહી દીધું ને દલી માસી. બાજરાનો રોટલો ખાવા. હા જો બાજરાનો રોટલો છે ને આવું બધું કાંક છે જમવામાં. તો તમારે બધાને જમવા હોય ને તો વહી આવશો તો હાલો કન્ટિન્યુ બધા બન્યા રહેજો. સરસ મજાનો વાળુનો સમય થઈ ગયો. આપણે વાળુ કરવા પણ બેસી ગયા છે અને વાળુમાં તો જો સરસ મજાની પાણીપુરી છે, ભીંડાનું શાક છે, રોટલી છે. ઈ બધું કાઢવાનું બાકી છે. જે બેઠા છે એટલે કા કુજી ફઈ નડી કે તું બેહી ગયો. જંજીરા છે ક્યારે પૂરો કરવાનો? હજે તો હાંજે હોય ને હજે તો વાળું કરવા બેઠા છે. તો કાઈ વાંધો નહીં. તો તને પાણીપુરી હાલો બધા પાણીપુરી ખાવા. ભાઈ કે ન ભાઈ? હારીસ મસ્ત છે. બહુ મસ્ત છે. હા પાણીપુરી ભાવી કોમેન્ટમાં કહી દીજો. ખાઈને પાછા મળશું કન્ટિન્યુ બ્લોગમાં. હજે કેમ તાર મમ્મીને લેવાના જો પછી બે જા સંદીની શું બે જા કાદીની શું કેવી લાગી પાણીપુરી? હારી લાગી ને? તીખી લાગી છે. તો પાણીપુરી ખાઈને પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. બાય બાય ટાટા. વાળું તો જો આપણે કરી લીધી છે ને ડીકે સાંભળવાની તો ડીકે કાંઈ જો કુચી ફૂની ચા પીવે છે બાની ઘોડે એમ કુચી ફૂઈ ખાઈને જોઈ એમ ને દરરોજ બાને નહીં જોઈ બાય તે નકર નથી પીતા લે હજી વાર છે હજી વાર છે પણ હજી વાર છે. બેઠા કા થોડી અને સામે જો ડીકે રિક્ષા વાળે છે રિક્ષા લઈને જવાનું છે ને જો
આવો કાંક બાબરાનો વ્યૂ આવી રહ્યો છે તો દિયાપુરી ઘરે જઈને પાછા મળીશું હમણાં બધાને કીધું હતું કે દિયાપુરી ઘરે જઈને પાછા મળીશું જો દિયાપુરી ઘરે તો આવી ગયા છે ને દિયાપુરી બેઠા છે કા દિયાપુરી જય માતાજી જો દિનેશ પર બેઠા છે હાર્દિક ખુદ જ હાર્દિક એતલ બેબી દરરોજ બ્લોગ જોવો છો ને પૂજી ફૂઈ સબસ્ક્રાઇબ કરી વાળો એમ તો અને થોડી હુઈ ગઈ કા થોડી અને ડીકે તો જો બ્લોગ ચાલુ થાય એટલે હુઈ જ જાય ખોટું દિયાપુન ઘરે તો જાતા દિયાપુન ઘરે તો જો એ વસીને કુચી ફૂઈ હુઈ જા કા કુચી ફૂઈ તો પથારીનો ઘી વળ્યું છે ને થોડી તાર નથી હું છે એમ ને નીંદર આવતી છે ને થોડી કુચી ફૂઈ બહુ આવે છે ઠેક તો આપણે બ્લોગને પણ આ એન્ડ કરી દેવી પાછા છે કે આજનો બ્લોગ તમને ગમે તો કમેન્ટ પર લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી જય જાનવેમાં તો બાય બાય